તો આપણે હૃદયમાં બેસાડી દઈએ. કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા. બાકી અત્યારનો માણસ એક નારિયેલ આ મંદિરમાં ભાંગે ને એમાં 11 વસ્તુ તો બાપુ માગી લે કે મારો છોકરો પેલા નંબરે પાસ થઈ જાય, છોકરાનું કાંઈ ગોઠવાઈ જાય, ઘરમાં હારી વહુ આવી જાય. એક નારિયેલમાં આપણે બધું માગી લઈએ. પણ માણસ ગણી ચૂકે કે નારિયેલો લગાવનાર ભગવાન છે, એને આપણા નારિયેળની જરૂર, ભાવની જરૂર છે. અમારા દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ જિલ્લાની અંદર એક ધર્મ છે, મોક્ષ માર્ગી ધર્મ. બાપુ એને જય પરમાત્માથી ઓળખાય. અને એ લોકો થાળ બોલે છે, બહુ સુંદર થાળ બોલે છે. પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, બાબરા છોડ્યા. પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, બાબરા છોડ્યા. હે દાસોને દર્શન દેજો રે, બાબરા છોડ્યા. દાસોને દર્શન દેજો રે, બાબરા છોડ્યા. વિદુર ભક્તિની ભાવે જમ્યા ભાજી ખેડા રે. વિદુર ભક્તિની ભાવે જમ્યા ભાજી ખેડા રે. કેળાના છોટલે રાજી રે, બાબના છોડ્યા. કેળાના છોટલે રાજી રે, બાબના છોડ્યા. હે પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, બાબના છોડ્યા. પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, બાબના છોડ્યા. કેવાનો અર્થ એ છે, ભાવના ભૂખ્યા છે, પદાર્થના ભૂખ્યા. સારા ભાવથી કાર્ય કરવાનું. કોઈ પણ કાર્ય કરો ને એમાં સારા ભાવ રાખો. પદાર્થના કોઈ ભગવાન ભૂખ્યા હોતા નથી. અને એમાં આ ભગવાન શ્રી કૃષ્ણની કથા છે. ભાગવત કથા એ તો કૃષ્ણની કથા છે. મેં પણ તમને પહેલા દિવસે કથા મેં કરેલી અને આજે આપણા બારોટ પણ બોલી ગયા છે કે જેનો પિતૃ નરકમાં જાય, જેનો પિતૃ અધોગતિમાં હોય, એનો પરિવાર આવું કથા ન કરી શકે. પણ તમારા પિતૃ ગતિ મળી ગયા હોય, તમારા પિતૃ તૃપ્ત થયા હોય, તમારા પિતૃનો આશીર્વાદ હોય તો જ આ કથા થાય. તો તમે આ વડિયા પરિવાર ભેગા થાય. એની કૃપા હોય. એટલે એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. આ તો ભગીરથની ગંગા છે. આપણે ગંગામાં જવું હોય, ગંગામાં જાઓ, હરિદ્વારમાં જાઓ, ગંગામાં સ્નાન કરો તો તમને એનું ફળ મળે છે. આપણે જ્યાં આ બધા તીર્થો બતાવ્યા છે. गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी ये कहानी रहे. ओ कहानी रहे मैया, ओ गंगा मैया,
जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे, ओ जिंदगानी रहे मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा मैया, मैया, ओ गंगा આપણા જે શાસ્ત્રમાં તીર્થ સ્નાનનો બહુ મોટો મહિમા છે. પછી તમે ત્યાં જાઓ, હરિદ્વારમાં જાઓ, ગંગામાં ડૂબકી મારો તો તમને એનું ફળ મળે છે. ભાગવતમાં પણ આ બધા તીર્થોની કથા બતાવી છે, સ્નાનનો મહિમા બતાવ્યો છે. ગંગા સ્નાનમ યમુના પાનમ. ગંગામાં જાઓ, સ્નાન કરો તો તમને એમનું પુણ્ય મળે છે. યમુના પાનમ, તમે યમુના નદીને કિનારે જાઓ, એકદાસ તમે યમુનામાં સ્નાન ન કરો, ખાલી એક ચમચી પાણી પી જાઓ તો પણ આપણા પાપ ધોવાય છે. ગંગા સ્નાનમ યમુના પાનમ. ગંગા સ્નાનમ યમુના પાનમ નર્મદા ધ્યાનમ તાપી સ્મરણ કરે. અને જે આપણા ગુજરાતમાં જે નર્મદા રહે છે, આ નર્મદાના કિનારે તમે જાઓ, નર્મદામાં સ્નાન ન કરો તો પણ ચાલશે, નર્મદાનું તમે પાણી ન પીવો તો પણ ચાલશે. ખાલી ધ્યાનમ કીધું છે. નર્મદાના દર્શન કરવાથી મારા ને તમારા પાપ ધોવાઈ જાય છે. અને સુરતમાં જે તાપી છે એનું ખાલી સ્મરણ કીધું છે. તાપી નદી પણ બહુ પવિત્ર છે. તો આપણા શાસ્ત્રમાં આ બધા તીર્થોની કથાઓ બતાવી છે. તો એ ત્યાં જાઓ તો એનું પુણ્ય મળે. કહેવાનો અર્થ તો તમે ગંગામાં નાહવું હોય તો તમારે હરિદ્વાર સુધી જવું પડે, નર્મદામાં સ્નાન કરવું તો તમારે ભરૂચ જવું પડે, ગોદાવરીમાં સ્નાન કરવું તો તમારે મહારાષ્ટ્ર નાસિક સુધી આવવું પડે. ત્યારે અમારા વરિયા પરિવારે ઘર બેઠી ગંગા આ ડુંડાસમાં આવી ગઈ છે. ઘર બેઠી ગંગા, આમાં સ્નાન કરજો. સ્નાન ન થાય તો કાંઈ વાંધો નહીં, આચમન પીજો. અને તમારાથી આચમન ન થાય તો કાંઈ નહીં, પણ ખાલી પાણીના છાંટા પણ લેજો તો પણ આપણા ધન્ય થઈ જાય. ખરેખર અમારા આ બંને ભાઈઓ, અમારા ગોવિંદભાઈ અને રમેશભાઈ, કે ભાઈ આ અમારું કાર્ય છે, અમારા વડીલોની કથાઓ છે. એને પણ પ્રેરણા થઈ કે નહીં, અમારે ભોજન આપ્યું ને 2 દિવસ, એનું ભલું કરે ભગવાન મુરલી વાળો, એનું ભલું કરે ભગવાન મુરલી વાળો, એના ખાતા ખોલાવે હજારે સ્વર્ગ વાળો રે, એના ખાતા ખોલાવે હજારે સ્વર્ગ વાળો, એના ભર્યા રાખે કલ્યાણ શબ્દના ગાળો
નહીં મળે તો આ બંને ભાઈઓને, રમેશભાઈ, ગોવિંદભાઈ, આ બંને ભાઈઓને સમજી દાદાના પરિવારને સમજ્યા હતા, કારણ કે મારા ફાધર અને સમજ્યા હતા, મને સાંભળે છે. એ બંને બહુ ગાઢ મિત્ર હતા. તો તમારા તમામ પરિવાર, તમારા વરિયા પરિવારના તમામ પિત્રો તો ભાઈ તરી ગયા છે, અને તો જ તમે આ બધા આ એકત્રિત થયા છો. વિશેષ કાંઈ ન કહેતા આજે સાંજે આપણને બારોટ આવ્યા છે, આપણને બધું સમજાવશે. આજની આ કથાને અહીંયા વિરામ આપીએ, 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરીએ, અને પછી આપણે બધાએ મહાપ્રસાદ લેવાનો. અને બપોરે 3, 3:30 વાગે કાલે હું આવી ગયો ને ત્યારે કોઈ નહોતું આવ્યા, એટલે મારે ત્યાં ખુરશી પર બેસવું પડ્યું. એટલે તમે પહેલાં આવી જાઓ, પછી હું આવી. તમે 3 વાગે આવશે તો હું 3:30 આવી, એટલે તમે 3:30 આવશે તો હું 4 વાગે આવી. નક્કી તમારે કરવાનું કે ક્યારે આવવું. તો કહેવાનો અર્થે 3:30 સુધીમાં બધા આવી જજો. 3:30 વાગ્યા પછી આપણે કથાને પ્રારંભ કરશું. 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી લઈએ. શામ તો જે મિલને કા સત્સંગ હે બહાના હે, शाम तो जो मिलने श्याम तुझे मिलने का सही बहाना है। श्याम तुझे ये दुनिया वाले क्या जाने, ये पिता
देवी हरे राधे मथुरा देवी हरे राधे नंदी देवी हरे राधे गोपनाथ में हे बकाना में हे वीरपुर में भवनाथ में हरे राधे उदास में हरे राधे 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 पुरी में राधे 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 हे राधे 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 पार्वती पतये हर हर महादेव हेलो नमो भगवते वासुदेवाय नमः। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो से विभो सिद्धकरा नवनीरदाम्भा पीताम्बरा कृष्णात् परं किमपितात् त्वमहं न जानामि। प्रवेश्य मम च इमां प्रसुप्ता सञ्जीवय किल शक्तिधरस्वदाम्ना।
पुरुषाय तुभ्यं कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाला कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो सच्चिदानन्दरूपाय विश्वत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नित्ये सावाग्मयी पूजा श्रीमद्शङ्कर पादयो अर्पिता तेन देश प्रियता मे सदा शिव मनोजवं ऋततुल्यवेक्ता जितेन्द्रियं बोधिमदावरिष्ठम् वातात्मजं नरयोग्यमूर्तं श्रीरामदूतं शरणं प्रपद्ये।
બોલી બાલ કૃષ્ણ ભગવાન કી જય, રાજા રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, કુલદેવી માત કી જય, પિતૃનારાયણ દેવ કી જય, લકેશ્વર મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ત્રીજા દિવસની કથાને બીજા સત્રની અંદર કથાને આપણે પ્રારંભ કરીએ. સવારની કથાઓ બધો અદ્ભુત કથા વ્યાસજીએ ભાગવતમાં બતાવી. ભાગવત ક્યારે લખાણું, ભાગવત કોને સોંપ્યું, એ બધી કથા આપણે બધાએ સવારે સાંભળી છે. સાક્ષાત ભગવાન શિવ સુખદેવજી તરીકે પ્રગટ થયા હતા અને જંગલમાં જતા રહ્યા અને શિષ્યો જે બધા મંત્ર બોલ્યા છે ભાગવતના, બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ વિવરદવાસંકાનાકપીશમ વિવરદવાસંકાનાકપીશમ વેદયંતિ રંગાને વેણુરધર સુદરમ પૂરયં ગોપ વૃંદે વૃંદારણ્યં સ્વાપદારણ્યં વૃંદારણ્યં સ્વાપદારણ્યં પ્રાવિશદ ગીત શ્લોક સાંભળીને સુખદેવજી પોતાના આશ્રમમાં અને જે ભાગવત હતું એમ કહેવાય ટૂંક સમયની અંદર આ સુખદેવજી મહારાજે આખા ભાગવતને કંઠસ્થ કર્યું. આપણે સુખદેવજીની કથા તમને કરી. હવે હું તમને પરીક્ષિત રાજાની કથા સંભળાવી રહ્યો છું. પણ પરીક્ષિતની કથા સાંભળવા માટે આપણે થોડાક મહાભારતમાં જવું પડશે. મહાભારતનું યુદ્ધ ચાલે છે. પાંડવો અને કૌરવનું યુદ્ધ ચાલતું હતું. અને અશ્વસ્થામાં રાતના સમયે પોતાના મિત્ર દુર્યોધનને મળવા માટે આવે છે. જેવા દુર્યોધનના તંબુમાં આવ્યો અશ્વસ્થામાં, તો દુર્યોધન એટલો બધો પીડાતો, કારણ કે ભીમે એને ગદાઓ બહુ મારી દુર્યોધનને.
એ ગદાના હાર એને રાતના સમય એટલો બધો દુખાવો હતો, એટલો બધો દુખાવો. એટલે અને એ સમયે રાત્રિએ દુર્યોધનને મળવા માટે પોતાનો મિત્ર અસ્વસ્થામાં આવે છે. પોતાના મિત્રને આ હાલત જોઈ અસ્વસ્થામાં કીધું કે મિત્ર, તારી આ દશા અને આ દશા તારી કોને કરી? દુર્યોધન બોલ્યો કે મને ભીમે બહુ ગદા મારી છે. પોતાના મિત્રને માર મારવામાં આવે છે એ સાંભળી કે મને ભીમે બહુ માર્યો. એટલે અસ્વસ્થામાં પોતાના મિત્રની સામે બોલ્યો કે આજ રાત્રિએ આ 5 પાંડવોના મસ્તકને કાપીને ન લાવું ને તો મારું નામ અસ્વસ્થામાં, મારી નાખો, ખતમ કરી નાખો. મારા મિત્રને મારે. આ સાંજે હું 5 પાંડવોના મસ્તકને કાપીને તારા ચરણમાં મૂકું તો જ મારું નામ અસ્વસ્થામાં. આ વાત દુર્યોધનને ગમી. પણ આ વાત ભગવાન કૃષ્ણને ખબર પડી. કહેવત છે ને કે વિનાશ કાલે વિપરીત. જ્યારે આપણો વિનાશ થવાનો હોય તો આપણી બુદ્ધિ પર લઈને ખોટા કરીએ. આજે અસ્વસ્થાની બુદ્ધિ વિનાશ તરફ જઈ રહી છે. એટલે ભગવાન કૃષ્ણ આજે 5 પાંડવોના તંબુ હતા. રાતના સમયે 12 વાગે ભગવાન કૃષ્ણ પાંડવોના તંબુમાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને જગાડે છે કે જાગો, આપણે અત્યારે ગંગાને કિનારે સંધ્યા કરવા માટે જવું છે. તો આજે 5 પાંડવો તરત ઊભા થયા છે. એક પણ શબ્દ એવો નથી બોલ્યા કે અત્યારે રાતના 12 વાગ્યા કે 12 વાગે સંધ્યા ન હોય. કારણ કે સામે આજ્ઞા કરનારો કોણ છે એ જોવાનું રહે કે આપણને સામે આજ્ઞા કોણ કરે છે. સાક્ષાત ભગવાન. 5 પાંડવ ઉભા થયા. ચાલો પ્રભુ. બાજુના તંબુમાં 5 પાંડવોના પુત્રો સૂતા હતા. તો ભગવાને પેલા 5 પાંડવોના પુત્રોને પણ જગાડ્યા કે ચાલો ગંગાના કિનારે આપણે સાધના કરવા માટે જાવી છે. પેલા 5 પુત્રો બોલ્યા કે અમારે આવું નથી, અમને સુવા દો, અમારે નથી આવું. આજે ભગવાન જીવને જગાડે અને છતાં જીવ જાગે નહીં, એમાં મારા પ્રભુનો શું? આજે ભગવાન જગાડે કે ચાલો તમારા પિતાશ્રીઓ, તમારા વડીલો અમારી સાથે આવે છે, ગંગાને કિનારે તમે પણ ચાલો. પેલા 5 પુત્રો ના પાડે છે કે અમારે નથી, અમને શું આજે. કહેવાય ભગવાન આ 5 પાંડવોના સાથે રાખી અને ગંગાને કિનારે લઈ ગયા છે. અને રાતના સમયે એમ કહેવાય અસ્વસ્થતામાં આ 5 પાંડવોને મારવા માટે આવે છે. રાતનો સમય હતો, અંધકાર હતો અને બીજું બીક હતી.
જ્યારે આપણે કોઈ અસત્ય કાર્ય કરવા જાય તો બીક લાગે. સત્ય કાર્ય કરો એમાં બીક ના લાગે, પણ જ્યારે કોઈ અસત્ય કાર્ય કરીએ એટલે એમાં થોડીક આપણને બીક લાગે. એમાં અસ્વસ્થતામાં બીતો રાતના સમયે ધીરે ધીરે તંબુ પર આવે છે. પેલા 5 પાંડવના પુત્રો સૂતા હતા, ક્યાં આવી ગયો અસ્વસ્થતામાં. એટલે દુર્યોધન એવું વિચારે, અસ્વસ્થતામાં એવું વિચારે કે આ 5 પાંડવો સૂતા છે, કારણ કે રાતનો સમય હતો, ઓલા બધા સૂતેલા હતા. એટલે અસ્વસ્થતામાં વિચાર કરે કે આ 5 પાંડવો સૂતા છે. અને એકદમ નજીક આવી અને એમ કહેવાય છે કે 5 પાંડવોના પુત્રના મસ્તકને છેદન કરી નાખ્યા છે. 5 પાંડવોના પુત્રને મસ્તકને એકદમ છેદન કરી નાખ્યા છે. પાંચે 5 બાળકોને ખતમ કરી નાખ્યા છે. એ 5 મસ્તકોને એક લુગડામાં ગાડી કરી છે, પોટલું વાળ્યું 5 મસ્તક. અસ્વસ્થતાને એમ કે આ 5 પાંડવો છે, એને પણ ખબર નથી કે ગહાડી કરી ગહાડી. અને એ પોટલું લઈ અસ્વસ્થતામાં પોતાના મિત્ર દુર્યોધનની પાસે આવે છે. અને અસ્વસ્થતામાં દુર્યોધનને કીધું કે મિત્ર, મેં તારા 5 પાંડવો, તારા જે દુશ્મન હતા એ દુશ્મનના મસ્તકને મેં છેદન કરી નાખ્યા. આ 5ના મસ્તક હું તારી પાસે લાવ્યો છું. દુર્યોધન આનંદમાં આવ્યો, કારણ કે દુશ્મન મરા. દુર્યોધન ધીરે ધીરે પેલા પોટલા પાસે આવે છે. એ અસ્વસ્થતામાં એ પેલા પોટલાને આમ ખોલ્યું, ગાંઠ ખોલી અને પેલા મસ્તકને જોયા. આજે દુર્યોધન જેવો દુર્યોધન રડવા લાગ્યો, ધ્રુજી ગયો દુર્યોધન. અને દુર્યોધન બોલે છે કે અસ્વસ્થતામાં તે બહુ ખોટું કર્યું છે. મેં અને તમે, આપણે બંને જણાએ આ ખોટું કાર્ય કર્યું છે. મારે વેર, મારે દુશ્મન પાંડવોની સાથે હતો, મારે એના દીકરાઓ સાથે નહોતું કહેવાનું, અને તે એને મારીને ક્યાં. આ કાર્ય આપણે માટે બહુ કલંક છે. આજે દુર્યોધન બોલે કે અસ્વસ્થતામાં જ્યાં સુધી પાંડવોની કથાઓ ગવાતી હશે ત્યાં સુધી મારી અને તારી, આપણી બંનેની કથા કલંક લાગી. આપણે બહુ મોટું પાપ કર્યું છે. આજે દુર્યોધન રડવા લાગ્યો છે કે મારે વેદ પાંડવોની સાથે હતું, એના પુત્રો સાથે મારે કઈ નથી. પસ્તાવો કરવાને પછી શું કામનું?
પણ આ વાત જ્યારે આખા સમાજમાં થઈ ત્યારે આ વાત માં દ્રૌપદીને ખબર પડી કે મારે પાંચે પાંચ પુસ્તકના પુત્રના મસ્તકને છેદન કરીને ક્યાં છે. વિચાર કરો કે આ માની શું દશા થઈ છે, જેના પાંચ પાંચ દીકરાઓના મસ્તકને કાપી નાખ્યા. દ્રૌપદી એટલી બધી રુદન કરવા લાગી, એટલી બધી રુદન. માતૃ પ્રેમ છે. અને ખાલી બાળકને થોડોક બહાર ગયો હોય અને થોડોક મોઢો પીડ્યો હોય ને તો માં ચિંતા કરે કે મારી દીકરો કે દીકરી ઘેરે કેમ ના. માતૃ પ્રેમ છે. એના બદલામાં જેના પાંચ પાંચ દીકરાઓના મસ્તકને જેને કાપી નાખ્યા છે, માની શુદ્ધ સાથે રુદન કરે છે. રુદન કરવા લાગે, માથા પછાડવા લાગે. અર્જુન, ભીમ, નિકુલ, સદેવ એટલા બધા ક્રોધિત થયા છે, એટલા બધા ક્રોધિત થયા છે. ખબર પડે કે અસ્વસ્થામાં એ માર્યો છે. અને અર્જુન દોડ્યો, અસ્વસ્થાને પકડી લીધો છે. જેવો અસ્વસ્થામાં પકડાઈ ગયો, અર્જુન મારવા જાય. અર્જુન વિચાર કરવા લાગ્યો, અહીંયા નથી મારવો, અને હું દ્રૌપદીની સામે લઈ જાઉં. અને દ્રૌપદીની સામે લઈ અને આને અસ્વસ્થાને મારું. તો પેલા દ્રૌપદીનું દુઃખ થોડુંક હલકું થાય. જો આની સામે મારું ને તો દ્રૌપદીનું દુઃખ થોડુંક હલકું થાય. માટે અહીંયા નથી મારવું. એમ કહેવાય, વાળ પકડી અર્જુને અસ્વસ્થાના વાળ પકડી અને ઢળાતો ઢળાતો દ્રૌપદી પાસે લઈ. અને જ્યાં દ્રૌપદીની પાસે મારવા જાય, આ ભારત વર્ષની નારી, આ ભારતની નારીમાં કેટલી તાકાત છે. નારી તો નારાયણી કહેવાની ભાઈ. નારી તો નારાયણી. એ પેલો મારવા જાય અર્જુન, એટલે દ્રૌપદી બોલી, મુચ્ચતે મુચ્ચતે. દ્રૌપદી બોલે છે, મુચ્ચતામ મુચ્ચતા. એને મારોમાં. એ અર્જુન પહેલા તો એ બ્રાહ્મણનો દીકરો છે, અને આપણે જો બ્રાહ્મણને મારીએ તો આપણને બ્રહ્મ હત્યા લાગે છે. મુચ્ચતામ મુચ્ચતા મે પો બ્રાહ્મણો નિતિરા ગુરુ. મુચ્ચતામ મુચ્ચતા મે પો બ્રાહ્મણો નિતિરા ગુરુ. દ્રૌપદી બોલે કે એક તો બ્રાહ્મણ છે અને બીજો આપણા ગુરુનો દીકરો છે. આપણે બ્રાહ્મણને મરાય, આપણે તો બ્રાહ્મણના દાસ છે. દ્રૌપદી બોલે કે હે અર્જુન, આપણા પાંડવ પરિવારમાં, પાંડવ કુળની અંદર ખાલી બ્રાહ્મણ વિરોધના ખાલી સપના આવ્યા ને, સપનામાં કઈ ખરાબ કામ દેખાડ્યું હોય બ્રાહ્મણ વિરુદ્ધનું, તો સવારમાં આ પાંડવ પરિવાર મોટા મોટા યજ્ઞ કરે છે કે અમને આવા બ્રાહ્મણ વિરુદ્ધના સપના આવ્યા છે. દ્રૌપદી બોલે છે કે આપણા કુળમાં કોઈ એવા ખરાબ સપના આવ્યા હોય તો પણ આપણે યજ્ઞ કરીએ, અને એના બદલામાં આપણે બ્રાહ્મણને મરાય.
મુચતામ પૂજે વિપ્રા સકલ ગુણહીના શૂદ્ર ન પૂજવું વેદ પ્રવીણા પૂજે સકલ ગુણહીના શૂદ્ર ન પૂજવું વેદ પ્રવીણા. આ હિન્દુસ્તાનની નારી જે માના દીકરાઓને માર્યા એ દુશ્મન ઉભો છે અને છતાં દ્રૌપદી ગઈ ન મરાય. આપણે ક્ષત્રિય ધર્મ છે, આપણે ક્ષત્રિય છીએ, આપણાથી બ્રાહ્મણને મરાતા નથી. માટે તમે એને મૂકી. બીજું કે એ આપણા ગુરુનો દીકરો છે. આપણને ગુરુ દોષ લાગશે. વિચાર કરો કે જેના જે મારા 5 દીકરાઓને મારીને ગયા છે, અને છતાં આજે દ્રૌપદી એને માફી આપે છે. મુચતામ મુચતામ. પણ અર્જુન એટલો બધો ક્રોધી હતો. પછી બ્રાહ્મણને કઈ રીતે મારવો? બ્રાહ્મણને આમ ન મરાય, પણ બ્રાહ્મણને કઈ રીતે મારવો એ કથા પણ ભાગવતમાં બતાવી છે. પણ આ કથા હું આજે નહીં કહું, છેલ્લે દિવસે કે હજી મારે 4 દિવસ રોકાવું છે ને. અહીંયા તો બહુ વાંધો નહીં, મારું ગામ છે, જન્મભૂમિ. બ્રાહ્મણને કઈ રીતે મારવો? તો ભાગવતમાં એવું લખ્યું છે કે જાહેર સભામાં તમે બ્રાહ્મણનું અપમાન કરી નાખો તો બ્રાહ્મણ મેળા સમાન બતાવ્યો છે. તમે એનું અપમાન કરી નાખો બ્રાહ્મણનું તો બ્રાહ્મણ મેળા સમાન ગણાય છે. બ્રાહ્મણની તમે દક્ષિણા લઈ લ્યો, દક્ષિણા લૂંટી લ્યો તો બ્રાહ્મણ મેળા બરોબર ગણાય છે. તમે જાહેરમાં બ્રાહ્મણની શિખા કાપી નાખો, ચોટી, તો પણ બ્રાહ્મણ મેરા બરોબર ગણાય. આ 3 રસ્તા બતાવ્યા છે. તો આ 3 ઉપયોગ આ અર્જુને કરી નાખ્યો. એટલો બધો ક્રોધિત હતો અને પાછી દીકરાને માર્યા. અસ્વસ્થાના જાહેરમાં અપમાન પણ કરી લીધું. મણી હતો, મણી પણ કાઢી લીધો છે અને એને કાઢી મૂક્યો છે. પણ જતા જતા અસ્વસ્થામાં બોલી ગયો કે હું તને જોઈ લઈશ. આ દુર્જન માણસ. જીભને કકડાવી અને બોલી ગયો કે હું તને જોઈ લઈશ. ત્યારે એમ કહેવાય આ અસ્વસ્થામાએ પાંડવ કુળનું આખરી નિશાની હતી. પુત્રના ગર્ભની અંદર આ પાંડવનું આખરી નિશાની હતી. એમ કહેવાય અગ્નિબાણ મારે છે અસ્વસ્થામાં. અભિમન્યુની પત્ની ઉત્તરા અને ઉત્તરાના આ પાંડવનું છેલ્લું નિશાની હતું
એટલે અસ્વસ્થતામાં વિચાર કર્યો કે આ ઉત્તરાના ગર્ભમાં પેટમાં જે ગર્ભ છે ગર્ભની અંદર અગ્નિબાણ મારી દઉં એટલે પેલો ગર્ભ મરી જાય અને પાંડવ કુલ ખતમ થઈ જાય. એમ કહેવાય અસ્વસ્થામાં એ અગ્નિબાણ મારે છે ઉત્તરાના ગર્ભને. અને જ્યાં ઉત્તરાના ગર્ભની અંદર પેલો બાણ મારવામાં આવ્યો એનો ગર્ભ બળવા લાગ્યો. અને પછી જે ઉત્તરાજીએ પ્રભુને પ્રાર્થના કરી છે એને પાહી શબ્દ કહેવામાં આવે છે. પાહી પાહી મહાયોગી દેવ પાહી શબ્દ એટલે જ્યારે કોઈ નાભીમાંથી પ્રાર્થના કરીએ અથવા તો અંત સમયની જે પ્રાર્થના એને પાહી શબ્દ વાપરો છે. પાહી પાહી મહાયોગી હે કૃષ્ણ, હે કનૈયા, હું મરી જાઉં એને મને વાંધો નથી, પણ મારા જે પેટની અંદર જે ગર્ભની અંદર આ પાંડવનું શૈલી નિશાની છે. ભગવાન હું મરું મને વાંધો નથી, પણ આ ગર્ભ મરી જશે. અપિત્રવતી મામી સરસ્વતયે વિભો કામદહ તુમાનાથ મે ગર્ભો નિપ્યાય તત્મા. માટે હે પ્રભુ, હે કૃષ્ણ, મારા ગર્ભનું રક્ષા. આજે આ ઉત્તરાજી ભગવાનને પુકાર. એમ કહેવાય આ પ્રાર્થના ભગવાન શ્રી કૃષ્ણએ સ્વીકાર કર્યો છે. ભગવાને 24 અવતાર ધારણ કર્યા. કેટલા ભગવાનના કેટલા અવતાર? 24. એમાં મુખ્ય 10 અવતાર. પણ તમે 24 અવતારની કથા વાંચો અથવા તો તમને ખબર હશે કે ભગવાન જ્યાં જ્યાં પ્રગટ થયા છે, જન્મ ધારણ કર્યા છે, તો માના ગર્ભમાં ભગવાન નથી ગયા, પ્રગટ થયા છે. કોઈ પણ માના ગર્ભમાં નથી ગયા. તમે કોઈ પણ અવતારમાં નજર કરો, ભગવાન રામ માં કૌશલ્યાની સામે ચતુર્ભુજે પ્રગટ થયા છે. બાય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિતે મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી લોચન તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. મેં તમને ગઈકાલે કથામાં પણ કીધેલું હતું કે ભક્તિમાં તાકાત છે. ભગવાન બધું સહન કરે પણ પોતાના ભક્તનું અપમાન સહન નથી કરતા. ભગવાન કોઈ માના ગર્ભમાં નથી ગયા, પ્રગટ થયા,
મથુરાના જેલમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થઈને પછી બાળક બન્યા છે. અયોધ્યામાં ભગવાન રામ બપોરે 12 વાગે માં કૌશલ્યાની સામે પ્રગટ થઈને પછી બાળક બન્યા છે. કોઈ પણ અવતારમાં નજર કરો તો ભગવાન કોઈ માના ગર્ભમાં નથી ગયા. પણ આજે પોતાના ભક્તોનું રક્ષા કરવા માટે મારા કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય ઉત્તરાના ગર્ભની અંદર ગયા છે. અંગુષ્ઠાનું રૂપ ધારણ કર્યું છે. ભગવાને કહ્યું અંગુષ્ઠાનું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં ભગવાને પેલા ગર્ભની રક્ષા કરી છે. આવી ભગવાનની ભક્તિમાં તાકાત છે. ગઈકાલે પણ આ ભક્તિ વિશે મેં ચર્ચા કરેલી કે ભગવાન માત્ર ને માત્ર ભક્તિથી જ પ્રસન્ન થશે. ગોરા કુંભારને યાદ કરો, એટલો બધો ભક્ત હતો ભગવાનનો. એ પેલા માટલા બનાવતો જાય, પેલો ગારો ખોદે અને એના મુખમાં શું નામ હોય? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ